ઓસ્ટ્રિયાના કેફેનબર્ગમાં 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી 15મી વર્લ્ડ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ 25માં ગુજરાતના 7 પ્રતિભાશાળી ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. વર્ષ 2025માં ગુજરાતના સૌથી વધુ ખેલાડીઓ આઈસ સ્ટોક વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયા છે. આ સિલેક્ટ થયેલા 7 ખેલાડીઓમાં તાપી જિલ્લાની 33 વર્ષની ખેલાડી ઈવા પટેલની કહાની દરેક વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ છે. ગુજરાત અને ભારત માટે આ એક ગર્વની ક્ષણ છે કે વિશ્વના ખેલાડીઓની સાથે ગુજરાતના ખેલાડીઓ પ્રિયદર્શિની રાજ, હોજી કુકડિયા, મેતવી કલોડિયા, વિકાસ વર્મા, નીલમ મિશ્રા, પરવિંદર સિંહ, ઈવા પટેલ પસંદગી પામ્યા છે. આ એવા ખેલાડીઓ છે જેમના સમર્પણ અને સખત મહેનતના કારણે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધી તેઓ પહોંચ્યા છે. ફૂટપાથ, સર્વિસ રોડ અને બાસ્કેટબોલ કોર્ટ પર પ્રેક્ટિસ કરીને આ ખેલાડીઓ 35થી 40 ડિગ્રી ટેમ્પરેચરથી સીધા -10 ડિગ્રી ટેમ્પરેચર ધરાવતા દેશમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓને ટક્કર આપશે. જેમાં ભાગ લેનાર ખેલાડીઓમાં ઈવા પટેલ એક મૂકબધિર ખેલાડી છે. મારું નામ અલકા છે. મારી દીકરીને બોલવાની તકલીફ 4 વર્ષ પછી અમને ખબર પડી અને જે હમણાં હાલમાં જવાનું છે ગોલ્ડ હારું, તો અમને તો આનંદ થાય છે કે એમાં એ આગળ એટલે કે હજુ સરસ એનું રિઝલ્ટ આવશે, એટલે મેડલ લઈને જ આવશે એમ. એ અત્યાર લગીન તો ધારે તો 50થી ઉપર મેડલ છે. એ બીજી બધી ઇતર પ્રવૃત્તિમાં પણ બહુ જ ભાગ લે છે. એ ડાન્સ છે ને ડ્રોઈંગમાં ને એ બધામાં બહુ આગળ પડતી છે. અને હવે એ એટલે ભણતરમાં એને એટીડી કરેલું છે, ટેક્સટાઇલ ડિઝાઇન, ફેશન ડિઝાઇન, BSW કરેલું છે, SYBA અને ભરતનાટ્યમમાં વિશારદ અલંકાર કરતી છે. હાલમાં પ્રેક્ટિસ કરવા માટે મારા ઘરની આગળ ફૂટપાથ છે તેના ઉપર એ પ્રેક્ટિસ કરે છે. 1 કલાક આઈ થિંક 1 કલાક લગીન તો એ પ્રેક્ટિસ કરે જ છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા અજયભાઈ અને તેમની પત્ની અલકાબેનની પુત્રી ઈવા 4 વર્ષની થઈ ગઈ હોવા છતાં બોલતી ન થવાને કારણે જ્યારે તપાસ કરાવવામાં આવી ત્યારે દંપતીને જાણ થઈ કે તેમની દીકરી સાંભળી અને બોલી શકતી નથી. જોકે તેમ છતાં પણ આવી પડેલા આભથી તૂટી જવાને બદલે તેમણે હાર ન માની અને દીકરીને તેના પગ પર થઈ શકે તે માટેની તૈયારી કરાવી. જોકે વર્ષ 2006માં ઈવાના પિતાનું મૃત્યુ થયું અને સમગ્ર પરિવારની જવાબદારી અલકાબેને સ્વીકારી. ઈવા જ્યારે 10 વર્ષની થઈ ત્યારે તેને ગરબા રમતી જોઈને માતાએ વ્યારામાં ગરબા ક્લાસીસ ચલાવતા વ્યક્તિનો સંપર્ક કરી તેને યોગ્ય તાલીમ અપાવડાવવાની શરૂઆત કરી અને બસ ત્યારથી જ ઈવા મલ્ટી ટેલેન્ટેડ થઈ ગઈ છે. અલગ અલગ ફિલ્ડમાં તેણે અનેક મેડલ મેળવ્યા છે. તે ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિદેશ પણ જઈ ચૂકી છે. અને ઈવાના મલ્ટી ટેલેન્ટેડ હોવાને કારણે જ તેના કોચે જ્યારે તેને પ્રથમવાર આ ગેમ રમતા જોઈ ત્યારથી તેને અલગ ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું અને છેલ્લા 4 વર્ષથી તે આ ગેમ રમી રહી છે. સુરતમાં અઠવાડિયામાં 2-3 દિવસ આવવાનું થાય છે. અમે બસમાંથી અહીંયા 65 કિલોમીટરનું રન છે અને ત્યાર પછી અમારે રિક્ષામાં જે જગ્યા પર અમારે જવાનું તો ખાસું દૂર હોય છે. પાલ કે કશે અમને જ્યાં બોલાવે ત્યાં ઘણું ડિસ્ટન્સ હોય છે એમ. એટલે અમારે 2 કલાકનો તો રન ગણવાનો જ વ્યારાથી સુરતનો. બીજા છોકરાઓ કરતાં પણ બહુ ફાઇન કામ કરે છે અને કોઈ એમને તકલીફ નહીં મળે કામ કરવા માટે.